ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ જો આપણે વાડીએથી ચાલુ કરી છીએ। જો બળદને બાયણે બેઠા છે, હવે ગાને કાઢી લઈ। બાકી જો 3 દિવસમાં પ્રદીપ રાઠોડ એકલા જો પતરા બનાવી નાખ્યા છે, કમ્પ્લીટ લારી કરી દીધી છે। હવે જેની લારી કાઢવાની બનાવવાની છે, જો જ્યાં પાઇપ પીડા છે ક્રિશાની એ જ વાડી આવી ગયા છે। જો આ પૈડા પતરાની બાકી લારી જો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી। તો હિન્દીમાં એકલા બનાવી નાખી મસ્તીની બોલ ફિટિંગ વાળી। આપણે જો ગૌશાળા આવ્યા છે, જો પીઠડીઓનું કામકાજ ચાલુ છે ઉતારવાનું। આપણું ટ્રેક્ટર ગયું હતું, બાલકનું ટ્રેક્ટર છે। જો આમ બધી પીઠડીઓ ઉતરી ગઈ છે, એટલી પીઠડીઓ રહી છે। તો ચાલુ है कामकाज पीठड़ी उधर। लारी नु काम पूરું થઈ ગયું है, બીજી લારી નું કામ ચાલુ કર્યું है। આપણે અહીંયા આપણે ચશ્મા પહેરી લીધા એટલે વેલ્ડિંગ ન લાગે। હવે જો આ થાંભલી ઊભી થઈ ગઈ છે, એના બાજુ ફ્રેમ બનાવવાનું ચાલુ કરી દીધું है। આ એટલે આપણે કામ પઈ ગયું છે। થાંભલીઓ આમાં ઊભી મારી છે, આપણે ઓમાં જો આડી મારી છે અને વાદળા થઈ ગયા છે। સવારમાં 6 વાગ્યામાં વરસાદ હતો, નેવા સૂઈ જાય એવો। પાછા જો વાદળા થઈ ગયા છે અને પવનના જો ખવાઈ પડી ગયા છે। અહીંયા આ લારીજીનું કામ જો એટલે પૂગ્યું છે। ક્રિશા અહીં બેઠી જો હોન્ડામાં બેઠી જો 6 વાગી ગયા છે। જો એટલું કામ થયું છે, આજે થોડું ઘઉંવાનું હાલે છે। જો વાદળા કેવા થઈ ગયા। તો 8 વાગી ગયા છે, કેતનભાઈ આવી ગયા દુકાનેથી કામકાજ કરવા। આ લારીને જો પતરા ફિટ કરી નાખ્યા, ઓલી લારી આ પડી। અહીં જો મયુરભાઈ ને બે ત્રીજી લારીના પતરા જો જૂના હતા એ ફિટ કરે। કાલે એને જવાનું હોય ફેરામાં। હા જુઓ કાપે હિંગલ એક દીમાં કરી દીધી આ લારી કમ્પ્લીટ। ઓમાં આપણે લગ્નમાં વયા ગયા હતા, એટલે જો 4-5 દી વયા ગયા હતા। અહીંયા જુઓ કાલે મયુરભાઈ ફેરામાં જવાનું હોય, આપણી લારી હજી કમ્પ્લીટ નથી થઈ એટલે ફિટ કરે છે। જુઓ અહીં કેતનભાઈ આવી ગયા છે। 11 વાગી ગયા, છેલ્લું કામ હવે હાલે છે। ભાઈ એની ફ્રેમ બનાવી છે। હવે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી। જય માતાજી।